2025માં 42 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું। પ્રયાગરાજમાં મહાકુંભ મેળો 2025 એક અભૂતપૂર્વ આસ્થા અને શ્રદ્ધાનું પ્રદર્શિત ઉત્સવ બન્યો છે, જેમાં 42 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક મોક્ષ માટે પ્રાર્થના કરી છે। ગંગા, યમુના અને દેવી સરસ્વતી નદીઓના સંગમ પર આ ભવ્ય મેળો ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓની ઊંડાઈ દર્શાવે છે, જે શતાબ્દીઓથી આ દેશમાં અખંડ શ્રદ્ધાનું પ્રતીક રહ્યો છે। આ મહાસભામાં સંતો, સાધુઓ અને આધ્યાત્મિક નેતાઓ દ્વારા પ્રવચનો અને ધાર્મિક ક્રિયાઓ યોજાઈ રહી છે, જે હજારો ભક્તોને આધ્યાત્મિક માર્ગ દર્શાવી રહ્યા છે। આ તહેવાર યોગ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક સેવાઓ માટેનો એક વિશાળ મંચ પણ છે, જે ધર્મ અને આધ્યાત્મિકતા સાથે સાંસ્કૃતિક સમૃદ્ધિને પણ ઉજવે છે। વિશ્વની સૌથી મોટી ભીડ વ્યવસ્થિત રીતે સંચાલિત કરવાની ભારતની ક્ષમતા મહાકુંભમાં સ્પષ્ટ દેખાય છે, જ્યાં અવિરત શ્રદ્ધા અને સ્નાન માટે કરોડો લોકો એકત્ર થયા છે। ધાર્મિક મહત્વની સાથે મહાકુંભ 2025 સ્થાનિક પર્યટન અને અર્થતંત્ર માટે પણ આશીર્વાદ સાબિત થયો છે, જેમાં નાના વેપારીઓ, હોટલો, પરિવહન સેવાઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને મોટા પ્રમાણમાં લાભ થયો છે। આ ભવ્ય મેળો માત્ર ધાર્મિક નહીં, પરંતુ ભારતની એકતા અને વિવિધતાના પ્રતીક રૂપ તરીકે પણ ઉમેરાયો છે, જ્યાં અભિન્ન સંસ્કૃતિઓ અને ધર્મો સાથે એકસાથે ભક્તિ અને શ્રદ્ધાની ભાવના સાથે જોડાય છે।